हेलो नमस्कार विद्यार्थी मित्रों। प्रीवियस लेक्चर अगाउना लेक्चर में आपणे कंईक फोर्स विषे अभ्यास करेलो हतो। बराबर छे। एटले के फोर्स अने वर्क डन बने विषे आपणे अगाउना लेक्चर प्रीवियस लेक्चर में आपणे अभ्यास करेलो हतो। बराबर छे। एटले के वर्क डन इज इक्वल्स टू एफ डॉट आर अथवा तो एफ डॉट डी आर। एटले के बनेनी प्रोडक्ट छे। F is force and dr अथवा तो r is a displacement of a particle अथवा तो body। ए जे बनेनी प्रोडक्ट मळे ई आपणे वर्क डन W मळे छे। तो आपणे आ लेक्चर दरमियान आपणे कंईक फोर्स बळनी कंईक वधारे ઊંડાણપૂર્વક अभ्यास करवानो छे। ए આજનો टॉपिक छे। तो આજના लेक्चर में आपणे एना विषे कंईक अभ्यास करशुं। तो આજનો 4.4 टॉपिक नंबर जे छे ए छे कन्जर्वेटिव फोर्स। तो के आ लेक्चर दरमियान आपणे बे प्रकारना वर्ड नाम आवशे, कन्जर्वेटिव फोर्स अने बीजुं आवशे नॉन कन्जर्वेटिव फोर्स। तो एमां शरूआतमां जे छे ए शरूआतमां कन्जर्वेटिव फोर्स माटेनुं छे ए आपणे भणशुं એટલે कन्जर्वेटिव फोर्स जे छे एनो आपणे ख्याल આવી જશે। तो सिम्पली कही दઉં तो के फोर्स जे छे एनो आधार शरूआतनी परिस्थिति इनिशियल पोजीशन અને અંતિમ પ્રક્રિયા થઈ ગયા પછીની અંતિમ પોઝિશન એટલે કે ફાઇનલ પોઝિશન વચ્ચે બંનેનું ફોર્સ જે છે એ કેવું આવે, સમાન આવે, સરખું આવે। બરાબર છે। એના ઉપર આધાર રાખતું હોય તો એ કન્ઝર્વેટિવ ફોર્સ આવે અને સમાન ન આવતું હોય તો એને આપણે નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહીશું। આ સિમ્પલ વસ્તુ એટલે યાદ રાખવાની। બરાબર છે। તો આકૃતિ નંબર 4.2 ની અંદર બે આકૃતિ આપેલી છે એ અને બી। તો એના વિશે આપણે કંઈક વાત કરી લઈએ, સમજી લઈએ એને શું કહેવા માંગે છે એ। તો કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી બરાબર કોઈ સ્મોલ એમ જેટલું માસ ધરાવતી બોડી છે એ શું કરે છે, મૂવ કરે છે। બરાબર। તો એ થી બી સુધી જવા માટે કોઈ પણ રસ્તો એટલે કે પાથ લઈ શકાય। તો આ બે અલગ અલગ પાથ લીધેલા છે કે જેમ કે પોઈન્ટ એ થી બી તો રસ્તો એક જ્યાં એરો પણ મારેલો છે દર્શાવે છે। બરાબર। આ રસ્તે બોડી મૂવ કરે છે। તો આ રસ્તા ઉપર એ થી બી સુધી જવા માટેનું ફોર્સ કેટલું। કોઈ બીજો કોઈ પાથ લીધેલો છે એ થી બી, પાથ નંબર 2, તો એમાં પણ એરો દર્શાવેલો છે। આ પોઈન્ટરથી હું પણ દર્શાવી રહ્યો છું। બરાબર। તો એ અલગ અલગ પાથ છે। તો એ થી બી માટે, એ થી પોઈન્ટ બી સુધી જવા માટે લાગતું ફોર્સ અથવા તો થતું વર્ક ડન કેટલું હોય। બરાબર। એની કંઈક આપણે વાત કરવાના છે। એવી જ રીતે બી છે કે પોઈન્ટ એ થી કોઈ ચૂઝ કરેલો પાથ છે એ 1 નંબરનો પાથ છે અને રિટર્ન બેક પોઈન્ટ બી થી પાછું રિટર્ન બેક પોઈન્ટ એ સુધી આવવા માટે કઈ પાથ કોક બી 2 લીધેલો છે, પાથ નંબર 2 જે છે એ છે। બરાબર। એમાં રિવર્સ એરો દર્શાવેલો છે એટલે કે રિટર્ન બેક પોઈન્ટ બી ટુ પોઈન્ટ રિટર્ન બેક પાછું ફાઇનલ પોઝિશન એ ઉપર આવવાની વાત કંઈક કરવાની છે। તો આપણે આને ડિટેલમાં જોઈએ શું કહેવા માંગે છે। એ ફોર્સ ઇઝ સેડ ટુ કન્ઝર્વેટિવ if work done by the force independent of path and depends only on initial and final position। એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે એવું ક્યારે કહી શકાય તો કે if work done એટલે કે W by the force એટલે કે ફોર્સ દ્વારા જે વર્ક ડન થાય એ વર્ક ડન કેવું હોય, ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ એટલે કે કયો રસ્તો તમે ચૂઝ કરો છો। અહીં અલગ અલગ 1 અને 2 અલગ અલગ રસ્તા પાથ આપણને આપેલા છે। ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ એટલે કે પાથથી એ સ્વતંત્ર હોય એન્ડ ડિપેન્ડ્સ ઓનલી ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન અને માત્ર ને માત્ર કેના ઉપર ડિપેન્ડ્સ હોય તો કે ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન ઉપર ડિપેન્ડન્ટ હોય તો એવું ફોર્સ જે છે એને કન્ઝર્વેટિવ ફોર્સ કહી શકાય। જો ઇનિશિયલ એટલે કે પોઈન્ટ એ આપણું ઇનિશિયલ શરૂઆતની કન્ડિશન, પોઈન્ટ બી જે છે આપણું ફાઇનલ પોઝિશન છે। બરાબર। આમાં એવું જ છે, ઇનિશિયલ અને ફાઇનલ
બી, બરાબર. તો એની કંઈક વાત કરે છે. કન્સિડર ધેટ એ બોડી ઓફ માસ m is moved from point A to B along path 1. Say the work done by the force is W1. ધારો કે કોઈ m માસની બોડી જે છે એ પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પણ કયા રસ્તે પાથ નંબર 1 ને અનુસરે છે અને એના દ્વારા જે વર્ક ડન થાય છે ધારી લઈ કે W1 જેટલું છે. ઇન ધ સિમિલર વે એના જેવું જ ધ વર્ક ડન ઇઝ W, અહીંયા W2 આવશે, કપાઈ ગયું છે. વેન બોડી મૂવ્સ ફ્રોમ પોઈન્ટ એ ટુ બી અલોંગ પાથ 2. એવું નવું બીજા પાથ માટે, આ બીજા પાથ માટે માનો કે W2 જેટલું છે, બરાબર. આકૃતિ નંબર 4.2.a એની અંદર આપણને દર્શાવેલું છે. અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન ઓફ કન્ઝર્વેટિવ ફોર્સની ડેફિનેશન પ્રમાણે W1 બરાબર W2 થાય. એટલે કે અહીંયા જેટલું વર્ક ડન કરવું પડશે એટલું જ વર્ક ડન અહીંયા પણ કરવું પડશે. કેમ કે આપણી જો રસ્તા બંનેના અલગ અલગ છે પણ ઇનિશિયલ પોઝિશન A અને ફાઇનલ પોઝિશન B જે છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ જે છે, બંને પાથ તમે ચૂઝ કરો તો બંને પાથમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ઇનિશિયલ પોઈન્ટ A અને B કેવા છે, ફિક્સ છે, સરખા છે. તો વર્ક ડન સરખું થાય. W1 બરાબર પાથ 1 માટેનું એના જેટલું જ કોણ થાય તો કે પાથ 2 માટે કરવું પડતું વર્ક ડન થાય. કેમ કે ડેફિનેશન ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ એવું કે કારણ કે પાથ ઉપર આધાર રાખતું નથી, ડિપેન્ડ્સ ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન ઉપર જ આધાર રાખે છે. એટલે કે ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન ઉપર જ આધાર રાખે છે, પણ ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન કેવી છે, સરખી છે. એટલા માટે કેવું થાય, સરખું થાય. Consider a body is moved from point A to B along path 1 and then back from 2A along path 2. Then the total work done for a round trip is. હવે B માં જો પેલા આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ તો કે પોઈન્ટ A2 પાથ 1 ચૂઝ કરીને B સુધી જઈએ છીએ અને B સુધી પહોંચ્યા પછી રિટર્ન બેક પોઈન્ટ પાર્ટ 2 દ્વારા આપણે પોઈન્ટ એ પાછા રિટર્ન બેક આવીશું. જો એરાબાઈમાં વિરુદ્ધ દિશામાં. તો કે જેટલું વર્ક ડન પાથ એમાં W1 કરવું પડે એના કરતાં વિરુદ્ધ દિશામાં એટલું જ વર્ક ડન કરવું પડશે, બરાબર. કારણ કે વિરુદ્ધ દિશા છે B2A ની અને A2B ની, બંને કેવા છે, ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો કન્ઝર્વેટિવ ફોર્સની ડેફિનેશન પ્રમાણે અહીંયા પણ સેમ વસ્તુ જ છે કે ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન જે છે એ કેવી છે, સરખી છે, બરાબર. એટલા માટે તો શું થાય કે ટોટલ વર્ક ડન માટે જોતું શું કરવું પડે તો કે W ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન A to B, એટલે પાથ 1 નું કહે છે A to B, F ડોટ dr, F એટલે કે ફોર્સ અને dr એટલે કે સ્થાનાંતર, પ્લસ A થી B માં એટલે કે પાછું A થી B સુધી આવવામાં, B to A એટલે B પોઈન્ટ થી પાછું ઇનિશિયલ પોઝિશન આવવામાં F ડોટ dr. તો કે A થી B F ડોટ dr આ માઇનસ હશે. કેમ, ઓપોઝિટ લેવું પડશે તો કે બંનેની ડિરેક્શન જે છે એ ઓપોઝિટ ડિરેક્શન છે જો છે, તો વર્ક ડન પણ ઓપોઝિટ ડિરેક્શનમાં થશે કે W1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ W2 થાય એટલે કે આ માઇનસ નિશાની આવશે. therefore W ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય, 0 થાય, બરાબર. W શું થાય, ટોટલ વર્ક ડન શું થાય, 0 થઈ જશે. thus work done by the conservative force along a closed path is always 0. એટલે કે ક્લોઝ પાથ ઉપર થતું ટોટલ વર્ક ડન જે છે એ હંમેશા કેવું 0. જો અહીં એક શબ્દ પણ હતો રાઉન્ડ ટ્રીપ. હવે રાઉન્ડ ટ્રીપ એટલે સેકન્ડ આકૃતિની અંદર તમે જો પોઈન્ટ A થી B સુધી ગયા અને પાછા B થી A સુધી આવ્યા એટલે ક્લોઝ પાથ થયો. આખી એક ક્લોઝ રચના થઈ, બંધ આકૃતિ બની, બરાબર. તો બંધ આકૃતિ ઉપર થતું ટોટલ વર્ક ડન કાર્ય જે છે એ કેવું થાય, 0 થાય. એવું આપણે આમાં સાબિત થાય છે. તો એ જ વસ્તુ લખેલી છે, ક્લોઝ પાથ ઇઝ ઓલવેઝ 0. ગ્રેવિટેશન ફોર્સ
કુલમ્બ ફોર્સ એટલે કે કુલમ્બ ફોર્સ એટલે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતું ફોર્સ. રિસ્ટોરિંગ ફોર્સ ઇન સ્પ્રિંગ આર ફ્યુ એક્ઝામ્પલ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ. એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ માટેના 3 એક્ઝામ્પલ આપેલા છે કે ગ્રેવિટેશન ફોર્સ છે, કોલમ્બિયન ફોર્સ છે, કુલમ્બ ફોર્સ છે અને રિસ્ટોરિંગ ફોર્સ ઇન સ્પ્રિંગ જે છે એ કેવા છે? કન્ઝર્વેટિવ ફોર્સના એક્ઝામ્પલ છે. On other hand, if burden is depends on path, the force is called non-conservative force. એટલે કે કોઈ ફોર્સ વર્ક એવું હોય કે ડિપેન્ડ ઓન પાથ એટલે કે પાથ ઉપર રસ્તા ઉપર આધાર રાખતું હોય તો એવું ફોર્સ જે છે એને શું કહેવાય? નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહેવામાં આવે છે. સપોઝ ફ્રિક્શનલ ફોર્સ, વિસ્કોસ ફોર્સ આર એક્ઝામ્પલ ઓફ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. એટલે કે ફ્રિક્શનલ ફોર્સ એટલે કે ઘર્ષણ બળ અને વિસ્કોસ એટલે કે કોઈ પણ પ્રવાહની વિસ્કોસિટી એટલે કે કેટલા વિસ્કોસ એટલે કે કેવું વિસ્કોસિટી ધરાવે છે. એક લિક્વિડ જે છે એનો એક ગુણધર્મ છે, કેરેક્ટરિસ્ટિક છે, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, એના ઉપર આધાર રાખે છે અને નોન કન્ઝર્વેટિવ છે. ઇન કેસ ઓફ નોન કન્ઝર્વેટિવ ફોર્સ ધ વર્ક ડન ઇન ક્લોઝડ પાથ ઇઝ નોટ ઝીરો. એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સમાં શું થાય? ક્લોઝ પાથ ઉપરનું વર્ક ડન કેવું થાય? ઝીરો થાય. બટ નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં ક્લોઝ પાથ ઉપરનું ટોટલ વર્ક ડન ઝીરો થાય નહીં, બરાબર. તો આ કંઈક કન્ઝર્વેટિવ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ માટેની કંઈક વાત નથી. આપણે હવે એને એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીં એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે સમ એક્ઝામ્પલ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ. કન્ઝર્વેટિવ ફોર્સ માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈ. હવે જો અહીંયા કણે એક સ્પ્રિંગ છે અને સ્પ્રિંગના છેડે એક એમ માસ ધરાવતું બ્લોક છે, બરાબર. તો એની અલગ અલગ પોઝિશન આપણને દર્શાવેલી છે. આ જ આકૃતિને તમે આવી રીતે પણ લખી શકાય, બરાબર, કે જેનો આપણે અભ્યાસ કરેલો જોઈ છે કે આ બ્લોક હોય અને આનું માસ જે છે એમ જેટલું, બરાબર. તો આ વર્ટિકલ છે જે મેં આકૃતિ દોરેલી છે. આ આકૃતિ એ હોરિઝોન્ટલ પ્લેનની અંદર દોરેલી છે, બરાબર. એટલે કે તમે મૂવ કરો, જો વેલોસિટીની ડિરેક્શન આ બાજુ દર્શાવે, વેલોસિટી આમ હોય એટલે શું થાય? સ્પ્રિંગ દબાશે, એક સમય શું થઈ જાય? એની વેલોસિટી શું થઈ જાય? ઝીરો થઈ જાય. એટલે કે જો ઇનિશિયલ બ્લોક પોઝિશન અહીંયા કણે હતી, બરાબર. હવે વેલોસિટી ઝીરો થાય છે તો આ કંઈક દબાણી હશે, રિસ્ટોરિંગ ફોર્સના સ્વરૂપમાં આમાં કંઈક ફોર્સ સ્ટોર થયું હશે અને વેલોસિટી થઈ જાય ઝીરો. એટલે કે ધારો કે એને એક્સ જેટલું ડિસ્ટન્સ કાપ્યું. હવે પાછું એ શું થશે? રિસ્ટોરિંગ ફોર્સ રિસ્ટોર થશે, પાછું એ વેલોસિટીની ડિરેક્શન ચેન્જ થશે. એટલે આ દિશામાં વેલોસિટી દર્શાવેલી છે, બરાબર. અને પાછું એ મૂળ પોઝિશનની અંદર કમબેક આવશે. આ આપણો સામાન્ય એક્સપેરિમેન્ટ છે. એને વર્ટિકલની ભાષામાં પણ કહી શકાય કે આને તમે ઉપરની તરફ દબાવો તો માસનો બ્લોક જે છે એ અહીંયા કણે ક્યાંક આવી જશે, પાછું એ નીચેની ઓસિલેશન કરશે તો એ માસનો બ્લોક અહીંયા ક્યાંક પણ આવી જશે, બરાબર. એટલે કે આવું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. હવે એને જોઈએ. કન્સિડર એ બ્લોક ઓફ માસ m moving with velocity v towards a spiral as shown in figure 4.3. એટલે કે કોઈ માસ છે, m પાર્ટિકલનો બ્લોક છે, એ v જેટલી વેલોસિટીથી સ્પાઇરલ ટુવર્ડ્સ ધ સ્પ્રિંગ, બરાબર, એ કંઈક મૂવ કરે છે એવું આપણે કીધેલું છે અને આકૃતિમાં પણ બતાવેલું છે. ધ બ્લોક compressed the spring so that lost its kinetic energy and at distance x its velocity becomes 0. હવે તમે આને કમ્પ્રેસ્ડ કરો તો શું થાય? તો કે એની વેલોસિટી v થઈ જશે અને સ્પ્રિંગ શું થશે? કમ્પ્રેસ થઈ જશે, બરાબર. અને x ડિસ્ટન્સ એટલે કે અમુક અંતર કાપ્યા પછી એની વેલોસિટી શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ડ્યુ ટુ રિસ્ટોરિંગ ફોર્સ set it into spring the block is pushed back. એટલે કે રિસ્ટોરિંગ ફોર્સ જે આમાં જમા થયું એ રિસ્ટોરિંગ ફોર્સના આધારે પાછું એને રિસ્ટોરિંગ ફોર્સ શું કરશે? રિલીઝ કરશે. એટલે પાછું એને એ બ્લોકને શું કરશે? ધક્કો મારશે.
બરાબર. એ ધક્કો કોણ મારે છે? તો કે રિસ્ટોરિંગ ફોર્સ મારે છે. બરાબર. બ્લોક ધ પુશઅપ બેક. ઇફ સરફેસ અલોંગ વિચ ધ બ્લોક ઓવર ઇઝ ફ્રિક્શનલ લેસ. ધારો કે બ્લોક જે સપાટી ઉપર જે મૂવ કરે છે એ સપાટી આપણે એવી માની લઈએ કે સપાટી કેવી છે? ફ્રિક્શનલ લેસ છે, એટલે કે એને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. Then the block returns to the same point with the same velocity. એટલે કે એ બ્લોક પાછો રિટર્ન બેક જે છે એ રિટર્ન બેક સેમ વેલોસિટી થી અને સેમ જગ્યા ઉપર પાછો રિટર્ન બેક આવશે. પણ એ ક્યારે? કોઈ પણ પ્રકારનું ફ્રિક્શનલ ફોર્સ લાગે નહીં તો. The block retains the same velocity and original position. બ્લોક પોતાની રિટેન્સ મેળવવું. બ્લોક જે છે પોતાની મૂળ પોઝિશન અને મૂળ વેલોસિટી એ પાછું એ મેળવી લેશે, તો પાછું ત્યાં એ આવી જશે. સો નો વર્ક ઇઝ ડન. તેથી કોઈ પણ પ્રકારનું વર્ક થાય નહીં. ઇન ધીસ પ્રોસેસ ધ ફોર્સ ઇઝ ધેરફોર એ કન્ઝર્વેટિવ ફોર્સ. એટલે કે પાછું મૂળ પોઝિશન ઉપર આવી જાય છે. એના જગ્યા છે તો કે ઇનિશિયલ પોઝિશન ફાઇનલ પોઝિશન કેવી છે? સેમ જ છે. જો બરાબર, આ ઇનિશિયલ પોઝિશન અને આ ફાઇનલ પોઝિશન છે. બરાબર. તો એ કેવું થાય? કન્ઝર્વેટિવ ફોર્સ થાય. If a body threw upward with velocity v, and if the air frictional is neglect, then the body will returns to the starting point with the same velocity. Therefore, gravitational force is conservative force. હવે તમે એને વર્ટિકલમાં, મેં આ બાજુમાં આકૃતિ દોરેલી છે એ પ્રમાણે તમે કરો તો શું થાય? આને તમે પ્રેસ કરો તો એ માસ અહીંયા ગણાવી જશે. આમાં રિસ્ટોરિંગ ફોર્સ થશે. રિસ્ટોરિંગ ફોર્સમાં પાછું એ મૂળ પોઝિશનમાં પાછું આવી જશે. બરાબર. એટલે કે આ જગ્યાએ પાછું આવી જશે. બરાબર. તો ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એ પણ કેવું છે? કન્ઝર્વેટિવ ફોર્સ જ છે. બટ ઇફ એ ફ્રિક્શનલ વર્ડ્સ કપાઈ ગયા છે. બરાબર. ફ્રિક્શનલ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. ધારો કે હવાનું આપણે ઘર્ષણ બળ એમાં લાગુ પાડીએ કે હવાનું કંઈક મીડિયમ જે છે, હવા એર ઇઝ મીડિયમ, વન ટાઈપ ઓફ એ મીડિયમ. ધારો કે એનું ફ્રિક્શનલ ફોર્સ આપણે કન્સિડરેશન કરીએ તો શું થાય? ધ વેલોસિટી ઓફ ધ બોડી વિચ ઇટ્સ રિટર્ન્સ લેસ ધેન ઇટ્સ ઇનિશિયલ વેલોસિટી. એટલે કે એની વેલોસિટીમાં થોડોક ઘટાડો જોવા મળશે. કઈની સાપેક્ષે? તો કે શરૂઆતની જે વેલોસિટી હતી એમાં થોડોક ઘટાડો જોવા મળશે. ક્યારે? કે જ્યારે આપણે એને ફ્રિક્શનલ ફોર્સ, એર જે છે એનું ફ્રિક્શનલ ફોર્સ કન્સિડરેશન કરીએ તો એ થોડું અહીંયા મૂળ પોઝિશન હતી તો એના કરતાં થોડુંક એ ઉપર મૂળ પોઝિશન એની પાછી આવશે નહીં, એના કરતાં થોડુંક ઉપરથી ઓસિલેશન કરવાનું ચાલુ રાખશે. બરાબર. અને હળવે શું થઈ જાય? ઓસિલેશન ધીમા થતા જાય અને શું થાય? એક સમય એવો આવે કે જે ઓસિલેશન 0 થઈ જાય. એટલે કે ઓસિલેશન કરે નહીં, સ્થિર થઈ જાય સ્પ્રિંગ અને એના છેડે જે લટકાવેલ માસ છે એ. thus ફ્રિક્શનલ ફોર્સ ઇઝ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. એના હિસાબે આપણે કહી શકાય કે ફ્રિક્શનલ ફોર્સ જે છે એ કેવું છે? નોન કન્ઝર્વેટિવ છે. The non-conservative force are reduce kinetic energy. એટલે કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ શું કરે છે? કાઇનેટિક એનર્જીને રિડ્યુસ એટલે ઓછી કરે છે. and hence they are called dissipative force. અને એને આપણે એવા ફોર્સ જે હોય એટલે કે જે કાઇનેટિક એનર્જીને રિડ્યુસ કરે, કાઇનેટિક એનર્જીને ઓછી કરે, તો એને આપણે શું કહીએ છીએ? ડિસિપેટિવ ફોર્સ પણ કહીએ છીએ. બરાબર. તો આ કંઈક ફોર્સ વર્ક એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સની કંઈક આ વાત હતી જે આ લેક્ચર દરમિયાન આપણે ભણ્યા. સિમ્પલી કન્ઝર્વેટિવ ફોર્સ જે છે એ પાથ ઉપર આધાર રાખશે નહીં, માત્ર ને માત્ર ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન ઉપર આધાર રાખશે. જ્યારે નોન કન્ઝર્વેટિવ ફોર્સ જે છે એ પાથ ઉપર આધાર રાખશે. બરાબર.
અને બંને જગ્યાનું ફોર્સ જે છે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી અને રિટર્ન બેક પોઈન્ટ બી ટુ પોઈન્ટ એ સરખું થશે નહીં, તો એ નોન કન્ઝર્વેટિવ ફોર્સની અંદર કન્સિડરેશન થશે. બરાબર છે. થેન્ક યુ.